પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલો આ એ જ આરોપી જમાઈ રાહુલ સોની છે, જેણે પત્ની સાથે બોલાચાલી થતા ઘર કંકાસના કારણે ગુજરાત યુનિવર્સિટી નજીક સુભાષ સોસાયટી ખાતે રહેતા તેના સસરા મનહર સોનીના ઘરે જઈ ઘર બહાર 5થી વધુ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે આખરે પોલીસે આરોપી રાહુલની ધરપકડ કરી ફાયરિંગમાં વપરાયેલ હથિયાર પણ કબજે લીધું છે. આરોપીની ગાડીમાંથી એક 12 બોલ રાઇફલ અને એક રિવોલ્વર સહિત 2 ફૂટેલા કારતૂસ પણ મળી આવ્યા હતા, તે પણ પોલીસે જપ્ત કર્યા છે. સાથે જ આરોપી વિરુદ્ધ અગાઉ સરખેજ, આનંદનગર અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આનંદનગરમાં આરોપી વિરુદ્ધ થયેલ કોર્ટ કાર્યવાહીના આધારે કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે આરોપીના હત્યાના પરવાના રદ કરવાની તેમજ આરોપી પાસે લાયસન્સવાળા હથિયારો છે કે કેમ અને કેટલા સમયથી છે તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે. હાલ 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન છે.